ॐ शन्नो मित्र संवरुण शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पति शन्नो विष्णुरुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। तीन अवस्था का मैं साक्षी हूँ। अवस्था तीन को साक्षी आत्मा अन्वय या को व्यभिचारी अवस्था व्यतिरेक पाइयो त्रिपुटी चतुर्दश करी व्यवहार जहाँ स्वस्थ सो जागृत जूठता को दृश्य ध्याइयो देखे सुने वस्तु न के संस्कार से सृष्टि जहाँ अस्पष्ट प्रतीति स्वप्न मृषा लोक गाइयो सकल करण लय होय जहाँ सुषुप्ति सो पीताम्बर तुरीय ही प्रत्यक प्रत्यायियो। सद्गुरुदेव की जय। विश्राम 7मो હું કોણ છું એ વિશે ભાગ 5 તો જાગ્રત આદિ 3 અવસ્થાનો સાક્ષી। જાગ્રત અવસ્થાનો તો સાક્ષી છે। શિષ્ય કહે આ 3 અવસ્થાઓ કઈ કઈ છે તેમને મારી સાથે શું સંબંધ છે? ગુરુ કહે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા છે। તું આત્મા છે એ 3 અવસ્થામાં સ્થિત તું સાક્ષી છે। જાગ્રત અવસ્થા સ્થૂળ દેહની, સ્વપ્ન અવસ્થા સૂક્ષ્મ દેહની અને સુષુપ્તિ અવસ્થા કારણ દેહની। શિષ્ય જાગ્રત અવસ્થાનું શું સ્વરૂપ છે? ગુરુ કહે સ્વપ્ન તથા સુષુપ્તિથી ભિન્ન ઇન્દ્રિયજન જ્ઞાનનો તથા ઇન્દ્રિયજન જ્ઞાનના સંસ્કારનો આધારકાર તેને જાગૃત અવસ્થા કહેવામાં આવે છે। અથવા શરીર અંતઃકરણને પ્રાણ જે અવસ્થામાં કામ કરે છે તેને જાગૃત અવસ્થા કહેવામાં આવે છે। અથવા 14 ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના 14 દેવતા અને તે ઇન્દ્રિયોના 14 વિષયો મળી 42 તત્વ વડે જે અવસ્થામાં વ્યવહાર થાય છે તે અવસ્થાને જાગૃત અવસ્થા કહે છે। સાધારણ બુદ્ધિવાળાને સમજમાં આ લક્ષણ કહ્યું છે। એ સિવાય જાગૃત અવસ્થા એને કહેવામાં આવે જેના અંતરમાં જે વિષય પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ હોય એ વિષયને પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરે એ નામ જાગૃત અવસ્થા। આ જે લક્ષણ બાંધ્યા એ લક્ષણ જો જાગૃત અવસ્થાના કરીએ તો બધાનો વ્યવહાર એક સરખો હોવો જોઈએ। પણ જાગૃત અવસ્થામાં બધાનો વ્યવહાર એક સરખો દેખાતો નથી। આ લક્ષણ બધાનો એક સરખો વ્યવહાર હોવો જોઈએ ને। બધા સત્સંગ કરે તો બધા સત્સંગ કરતા હોવા જોઈએ, બધા રસોઈ કરે તો બધા રસોઈ કરતા હોવા જોઈએ નહીં। આ લક્ષણ પ્રમાણે એમ આ જે લક્ષણ માર્યા ને એ પ્રમાણે જાગૃત અવસ્થા એક સરખી હોવી જોઈએ, પણ જાગૃત અવસ્થા બધાની એક સરખી નથી। અતિવ્યાપ્તિ એટલે જેના અંતરમાં જે વિષય પ્રાપ્ત કરવાની ઈચ્છા આવી હોય એ ઈચ્છાને પ્રાપ્ત કરવા માટે જે પુરુષાર્થ કરે એ નામ જાગૃત અવસ્થા। એટલે બધાના વ્યવહારો જુદા થઈ જાય એમ। આ ઇન્દ્રિયોને અધ્યાત્મ તેના દેવતાઓને આદિદેવ અને તેના
વિષયોને અધિભૂત કહે છે. આત્માનો આશ્રય કહીને પ્રવૃત્ત કરનારી તે ઇન્દ્રિયોને અધ્યાત્મ કહે છે. સ્થૂળ શરીરથી ભિન્ન ચક્ષુઆદિ ઇન્દ્રિયોનો અવિષય તે અધિદેવ છે અને સ્વ શરીર સંઘાતથી ભિન્ન પરંતુ ચક્ષુઆદિ ઇન્દ્રિયોનો વિષય તે અધિભૂત છે. શિષ્ય કહે 14 ઇન્દ્રિયોના નામ આપો. ગુરુ કહે શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીહવા, ઘાણ એ જ્ઞાનેન્દ્રિયો, વાયુ, પાણી, પાદ, શિઘ્ન અને ગુડા એ વાક, પાણી, પાદ, ગુડા અને શિઘ્ન એ કર્મેન્દ્રિયો અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણ એ 14 ઇન્દ્રિયો છે તેને અધ્યાત્મ કહે છે. શ્રી કે તે ઇન્દ્રિયોના દેવતા કયા કયા છે? ગુરુ કહે દિશા, દિક્પાલ, ક્ષોત્રાદિના દેવતા છે. વાયુ એ ત્વક ઇન્દ્રિયના દેવતા છે. સૂર્ય એ ચક્ષુ ઇન્દ્રિયના દેવતા છે. વરુણ એ જીહવા ઇન્દ્રિયના દેવતા છે. અશ્વિની કુમાર એ ઘ્રાણ ઇન્દ્રિયના દેવતા છે. આ 5 જ્ઞાનેન્દ્રના દેવતા છે. અને અગ્નિ એ વાક ઇન્દ્રિયના દેવતા છે. ઇન્દ્ર એ પાણી હસ્ત ઇન્દ્રિયના દેવતા છે. વામનજી એ પાદ ઇન્દ્રિયના દેવતા છે. પ્રજાપતિ એ ઉપસ્થ ઇન્દ્રિયના દેવતા છે. અને યમ એ ગુડા ઇન્દ્રિયના દેવતા છે. 5 કર્મેન્દ્રના દેવતા કયા? ચંદ્રમા એ મન ઇન્દ્રિયના દેવતા છે. બ્રહ્મા એ બુદ્ધિ ઇન્દ્રિયના દેવતા છે. વસુદેવ એ ચિત્ત ઇન્દ્રિયના દેવતા છે. અને રુદ્ર એ અહંકાર ઇન્દ્રિયના દેવતા છે. 4 અંતઃકરણના દેવતા કયા? શ્રી કહે 14 ઇન્દ્રિયના વિષય કહેશો. ગુરુ કહે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 અનુક્રમે 5 જ્ઞાનેન્દ્રના દેવતા છે. વાંચન, આદાન, ગમન, રતિભોગ અને મળત્યાગ એ 5 અનુક્રમે 5 કર્મેન્દ્રના દેવતા છે. હવે 4 અંતઃકરણના વિષયો અનુક્રમે કહું છું તે સાંભળ. સંકલ્પ, વિકલ્પ, નિશ્ચય, ચિંતન અને અહમપણું આ 14 વિષયો અધિભૂત છે. વિચાર કરીને જોઈએ તો સંકલ્પ વિકલ્પ મનનો વિષય નથી, પણ જે વસ્તુનો સંકલ્પ થાય છે તે વસ્તુનો વિષય છે. એ પ્રમાણે નિશ્ચય એ બુદ્ધિનો વિષય નથી, પણ જે બાબતનો નિશ્ચય થાય છે એ બાબતનો વિષય છે. ચિત્ત તથા અહંકાર વિષય સંબંધમાં એ પ્રમાણે સમજી લેવું. શીશ કહે અધ્યાત્મ, આદિદેવ, આદિભૂત એ ત્રણેય એકલા મળે તો તેનું શું કહેવાય? એકઠા મળે તો શું કહેવાય? ગુરુ કહે ત્રણેય એકઠા થાય ત્યારે તેને ત્રિપુટી કહેવામાં આવે છે. શીશ કહે 14 ત્રિપુટી કેવી રીતે સમજવી? ગુરુ કહે ઉપર ખુલાસો લખ્યો તે જ કોષ્ટકના રૂપમાં કહી બતાવું છું. જ્ઞાનયોગની ત્રિપુટી: ક્ષોત્ર ઇન્દ્રિય, દિશા દેવતા અને શબ્દ અધિભૂત. ત્વચા ઇન્દ્રિય, વાયુ દેવતા અને સ્પર્શ અધિભૂત. ચક્ષુ ઇન્દ્રિય, સૂર્ય દેવતા અને રૂપ અધિભૂત. જીહવા ઇન્દ્રિય, વરુણ દેવતા અને રસ અધિભૂત. અને ઘ્રાણ ઇન્દ્રિય, અશ્વિની કુમાર અધિદેવ અને ગંધ એ અધિભૂત. કર્મેન્દ્રિયની ત્રિપુટી: વાક એ ઇન્દ્રિય, અગ્નિ એ દેવતા અને વચન એ ક્રિયા. પાણી એટલે હાથ એ ઇન્દ્રિય, ઇન્દ્ર એ દેવતા અને લેવડ દેવડ એ વિષય બધીભૂત. પાદ એ ઇન્દ્રિય, વામનજી દેવતા અને ગમન અગમન એ એનો અધિભૂત. ઉપસ્થ એ ઇન્દ્રિય, પ્રજાપતિ દેવતા અને રતિભોગ એ એનો અધિભૂત. ગુડા એ ઇન્દ્રિય, યમ એના દેવતા અને મળત્યાગ અધિભૂત. 4 અંતઃકરણની ત્રિપુટી: મન ઇન્દ્રિય, ચંદ્રમા દેવતા અને સંકલ્પ વિકલ્પ અધિભૂત. બુદ્ધિ ઇન્દ્રિય, બ્રહ્મા દેવતા અને નિશ્ચય અધિભૂત. ચિત્ત ઇન્દ્રિય, વસુદેવ દેવતા અને ચિંતન એ અધિભૂત. અહંકાર ઇન્દ્રિય, રુદ્ર દેવતા અને અહંકારપણું એ એનો અધિભૂત.
શીશ કહે આ ત્રિપુટીનો સ્વભાવ કેવો છે? ગુરુ કહે ત્રણ પદાર્થોની જે ત્રિપુટ છે તેમાંની એક ન હોય તો તેનો વ્યવહાર ચાલતો નથી. કેમ કે ઇન્દ્રિય અને દેવતા હોય પણ વિષય ન હોય, વિષય અને ઇન્દ્રિય હોય પણ દેવતા ન હોય તો કોઈ પ્રકારનો વ્યવહાર થઈ શકે નહીં. દાખલા તરીકે નાટક જોવા નેત્રેન્દ્રિય નીકળી છે પણ નાટક શાળામાં અનેક ખુરશી ટેબલ વિષય છે પણ પ્રકાશ નથી તો દેખાવાનો વ્યવહાર થઈ શકે નહીં. કૂવા ઉપર ગયા, દોરી લોટો જોડી કૂવામાંથી પાણી કાઢવા લોટો અંદર મૂક્યો, લોટો તૂટી ગયો, નીચે કૂવાના જળને તળિયે જઈને બેઠો છે પણ માણસ તે કાઢવા ઉતર્યો, તેને જળમાં ડૂબકી મારી લોટો તેને મળ્યો, એ લોટો મળ્યો એવું બોલવાવાળી વાક ઇન્દ્રિય હાજર છે પરંતુ વાક ઇન્દ્રિયના દેવતા અગ્નિ અને જળને વિરોધ હોવાથી દેવતા ત્યાં નથી, માટે બોલવાની ક્રિયા થઈ શકતી નથી. શ્રોત્ર ઇન્દ્રિય છે તેના દિશારૂપી દેવતા હાજર છે પણ આજુબાજુમાં બધું શાંત છે, કોઈ પ્રકારનો શબ્દ વિષય નથી, સાંભળવાની ક્રિયા સિદ્ધ થઈ શકતી નથી. આ પ્રમાણે સર્વ ત્રિપુટીનો વ્યવહાર સમજવો. ત્રિપુટીમાંથી એકનો અભાવ હોય તો વ્યવહાર થઈ શકે નહીં. શીશ કહે મારો સ્વભાવ કેવો છે ને તે કેવી રીતે સમજાય? ગુરુ કહે ઉપર બતાવેલી ત્રિપુટી પૂર્ણ હોય તેને તું જાણે છે, અપૂર્ણ હોય તેને તું જાણે છે, તે ત્રિપુટીનો વ્યવહાર થાય તેને તું જાણે છે અને ત્રિપુટી અપૂર્ણ હોવાથી વ્યવહાર ન ચાલે એને પણ તું જાણે છે. એવો તારો સ્વભાવ છે તે વિચાર કરી તું નિશ્ચય કર. શીશ કહે આ પ્રમાણે કહી આપ શું સિદ્ધ કરો છો? ગુરુ કહે આ પ્રમાણે ત્રિપુટીથી જેનો વ્યવહાર ચાલે છે એવી જાગૃત અવસ્થા છે તે સિદ્ધ થઈ. શીશ કહે જાગૃત અવસ્થામાં જીવના સ્થાન, વાચા, ભોગ, શક્તિ, ગુણ, માત્રા અને જાગૃતના અભિમાની વગેરે તે જીવના નામ ક્યાં છે તે કહો. જાગૃત અવસ્થા નેત્રસ્થાન, વૈખરી, વાચા, સ્થૂલભોગજાન, ક્રિયાશક્તિ, રજોગુણમાન, અકાર માત્ર, વિશ્વ અભિમાન. જાગૃત અવસ્થામાં જીવનું નેત્ર સ્થાન છે. જો કે ચિદાબાદ જીવ નખથી શિખા પર્યંત દેહમાં રહે છે છતાં પણ મુખ્યત્વે તે નેત્રમાં રહે છે, તેથી નેત્રને આ જીવનું સ્થાન કહ્યું છે. વૈખરી વાચા છે, સ્થૂલ ભોગ છે, ક્રિયાશક્તિ છે, રજોગુણ છે, આકાર માત્ર છે અને જાગૃત અવસ્થાના અભિમાની જીવનું નામ વિશ્વ છે. શીશ કે આવી જાગૃત અવસ્થાના વર્ણનથી શું સિદ્ધ થયું? ગુરુ કહે જાગૃત અવસ્થા તું જાણે છે અને સ્વપ્નને સુષુપ્તિ અવસ્થા ન હોય ત્યારે તેના અભાવને તું જાણે છે, માટે જાગૃત અવસ્થા તે તું નથી, તે સ્થૂળ દેહની હોવાથી તે તારી નથી, તું તેને જાણવાવાળો સાક્ષી ઘટ દ્રષ્ટાની પેટે તેનાથી જુદું છે એમ સિદ્ધ થયું. સ્વપ્નાવસ્થાનો તું સાક્ષી છે. શીશ કહે સ્વપ્નાવસ્થા કોને કહે? ગુરુ કહે જાગૃત અવસ્થામાં જે પદાર્થ દીઠા હોય, સાંભળ્યા હોય ને ભોગવ્યા હોય છે તેના સંસ્કાર કંઠમાં માથાના વાળના 1000મા ભાગ જેટલી સૂક્ષ્મ હિતા નામની નાડી છે તેમાં રહે છે. તે સંસ્કારથી નિંદ્રા વખતે 5 વિષય આદિ પદાર્થોનું જ્ઞાન ઉપજે છે અને તેનાથી જે અવસ્થામાં વ્યવહાર થાય છે તે અવસ્થાને સ્વપ્ન અવસ્થા કહીએ છીએ. અથવા ઇન્દ્રિયોથી ન ઉત્પન્ન થાય એવી અને વિષયોનો જેમાં અનુભવ થાય વિષય ગોચર એવા અંતઃકરણનો અપરોક્ષ વૃત્તિનો વિષય તેને સ્વપ્ન અવસ્થા કહીએ છીએ. અથવા મન અને પ્રાણ જે અવસ્થામાં કામ કરે છે તેને સ્વપ્ન અવસ્થા કહીએ છીએ. મન અને પ્રાણ કામ કરે છે એટલે બધો વ્યવહાર થાય છે ને, શરીરના બધી ઇન્દ્રિયો વ્યવહાર કરે છે એટલે પ્રાણ છે અને મનનો જ બધો વિલાસ છે. શીશ કહે સ્વપ્નાવસ્થામાં જીવનું સ્થાન, વાચા, ભોગ, શક્તિ, ગુણ, માત્રા અને સ્વપ્નના અભિમાની તે જીવનો નામ કયા કયા છે? સ્વપ્નાવસ્થા કંઠસ્થાન, મધ્યમાં વાચા, પ્રવિવિક્ત ભોગજાન, જ્ઞાન શક્તિ, સત્વગુણમાન, ઉકાર માત્ર, તેજસ અભિમાન. સ્વપ્નાવસ્થામાં જીવનું કંઠસ્થાન છે, મધ્યમાં વાચા છે, સૂક્ષ્મ વાસનામય ભોગ છે, જ્ઞાન શક્તિ છે, સત્વગુણ છે, કોઈ મતવાળા રજોગુણ માને છે, ઉકાર માત્રા છે અને આ અવસ્થાના અભિમાની જીવનું નામ તેજસ એવું નામ આપ્યું છે.
શેષ કહે આ અવસ્થાનું સ્વરૂપ જાણવાથી શું લોપ થાય? ગુરુ કહે સ્વપ્ન અવસ્થા થાય છે તેને તું જાણે છે, ને જાગૃત અને સુષુપ્તિ અવસ્થામાં તેનો અભાવ હોય છે તેને પણ તું જાણે છે. માટે તે સ્વપ્ન અવસ્થા તું નહીં, સૂક્ષ્મ દેહની હોવાથી તારી નથી. તું તેનો જાણનાર સાક્ષી, તેનાથી ન્યારો છું એવો નિશ્ચય કર. હવે સુષુપ્તિ અવસ્થાનો સાક્ષી શ્રી કહે સુષુપ્તિ અવસ્થાનું શું સ્વરૂપ છે? ગુરુ કહે મનુષ્ય જ્યારે નિંદ્રામાંથી ઊંઘીને ઉઠે છે ત્યારે તે ઊંઘના અનુભવ કરેલા સુખ અને અજ્ઞાનનું સ્મરણ કરીને કહે છે કે આજે હું સુખથી ઊંઘ્યો હતો અને હું કંઈ પણ જાણતો નથી. આ સુખ તથા ન જાણવારૂપ અજ્ઞાનનું ભાન સાક્ષી ચૈતન્યરૂપ અનુભવથી જે અવસ્થામાં થાય છે એવી જે બુદ્ધિની વિષયરૂપ અવસ્થા છે તે સુષુપ્તિ અવસ્થા કહેવામાં આવે છે. સુષુપ્તિમાં અજ્ઞાન જાણવાવાળા જે તેમાં અનુભવ થાય છે એવો અવિદ્યાની વૃત્તિનો સમય તે સુષુપ્તિ અવસ્થા કહેવામાં આવે છે. કેવળ પ્રાણ જે અવસ્થામાં કામ કરે છે તે સુષુપ્તિ અવસ્થા છે. શીશ કહે સુષુપ્તિ અવસ્થામાં જીવનું સ્થાન, વાચા, ભોગ, શક્તિ, ગુણ અને માત્રા તથા સુષુપ્તિના અભિમાનથી તે જીવના કયા કયા કામ કરે છે તે કહો. સુષુપ્તિ અવસ્થા હૃદય સ્થાન, પશ્યંતી વાચા, આનંદ, ભોગ, જાણ, દ્રવ્ય, શક્તિ, તમો ગુણમાન, મકાર, માત્રા, પ્રાજ્ઞ, અભિમાન. સુષુપ્તિ અવસ્થામાં જીવનું કંઠસ્થાન છે, હૃદય સ્થાન છે, પશ્યંતી વાચા છે, આનંદ ભોગ છે, દ્રવ્ય શક્તિ છે, તમો ગુણ છે, મકાર માત્રા છે. તે અવસ્થાના અભિમાની જીવનું નામ પ્રાજ્ઞ એવું નામ છે. દ્રવ્ય શક્તિ જાગૃત આદિ અવસ્થાને અનુકૂળ પદાર્થો ઉત્પન્ન થવાના કારણરૂપને દ્રવ્ય શક્તિ કહે છે. દ્રવ્ય શક્તિ એટલે ઓગળી જવું એમ. જાગૃત અને સ્વપ્ન જે અવસ્થામાં ઓગળી જાય છે એ નામ સુષુપ્તિ અવસ્થા લય પામી જાય છે ને. કેવી રીતે આપણે ગાઢું ઘી હોય અને એને અગ્નિ ઉપર મૂકીએ તો ઓગળી જાય ને, એમ જાગૃત અને સ્વપ્ન સુષુપ્તિમાં ઓગળી જાય છે એટલે એને એ સુષુપ્તિ અવસ્થા દ્રવ્ય શક્તિ દ્રવણ થઈ જાય છે. કોઈ દ્રષ્ટાંત આપીને સુષુપ્તિ અવસ્થા સમજવા કૃપા કરશો. એક બાઈ જળ ભરવા કૂવા પર ગઈ હતી. તેનો ઘડો કૂવામાં પડી ગયો. તે બહાર કાઢવાને તેના ઓળખીતા એક મનુષ્યને કૂવામાં ઉતાર્યો. જળમાં ડૂબકી મારતા એ ભાઈને ઘડો મળે તેને તે જાણે છે અને તે નથી મળતો તેને પણ તે જાણે છે. 2-3 વખત ઊંડા પાણીમાં ડૂબકી મારી તળે હાથ ફેરવ્યો કે તરત પેલો ઘડો તેના હાથમાં આવ્યો. તેથી ઘડાના લાભથી તેને જ્ઞાનપૂર્વક આનંદ થયો, પણ તે ઘડો જડ્યો એમ કહેવાને પાણીમાં વાણી બોલી શકાતી નથી કે પાણીમાં વાણી સિવાયની બધી ઇન્દ્રિયોનો વ્યવહાર બને છે. ત્રિપુટી પૂર્ણ હોવાથી પરંતુ વાણી ઇન્દ્રિયના દેવતા અગ્નિ છે તેને જળ સાથે વિરોધ છે. માટે ત્રિપુટી અપૂર્ણ રહેવાથી દેવતા વિના વાણી ઇન્દ્રિય બોલી શકતી નથી. પણ પાણીમાં ઘડો મળ્યો છે તેના આનંદનો અનુભવ પોતે કરે છે અને જળની બહાર આવે ત્યારે દેવતા સહિત વાક ઇન્દ્રિય જે બોલવાનું સબ સાધન છે ઘડો જડ્યો છે એમ કહી શકે છે. તેમ સુષુપ્તિ અવસ્થામાં સુખ અને અજ્ઞાનના સાક્ષી ચેતનરૂપ સામાન્ય જ્ઞાન છે, પરંતુ વિશેષ જ્ઞાનનું સાધન જે ઇન્દ્રિય અને અંતઃકરણ તેનો તે વખતે અભાવ છે. તેથી તે સુખ અને અજ્ઞાનનું વિશેષ જ્ઞાન તેને થતું નથી. જ્ઞાન જાહેર કરવાના એકમો આગળ નથી એમ. જ્યારે મનુષ્ય જાગ્રત અવસ્થામાં આવે છે ત્યારે ઇન્દ્રિય તથા અંતઃકરણ જે વિશેષ જ્ઞાનના સાધન છે તે હોવાથી સુષુપ્તિમાં અનુભવેલું સુખ અને અજ્ઞાનની સ્મૃતિરૂપ વિશેષ જ્ઞાન થાય છે. બીજું દૃષ્ટાંત. લાખને તાપની પાસે દરિયો
ધરીએ તો તે તાપને લીધે નરમ થઈ જાય છે અને તાપથી દૂર કરતો ઠંડકમાં હોવાથી પાછી પથ્થર જેવી કઠણ થઈ જાય છે. વળી ગરમીની પાસે આવતો તે નરમ થાય છે. તેમ સુષુપ્તિ અવસ્થામાં કાણ શરીરરૂપ અજ્ઞાન વિદ્યમાન છે. તે અજ્ઞાન જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં બુદ્ધિરૂપ બની જાય છે અને વળી પાછી સુષુપ્તિ અવસ્થા પ્રાપ્ત થતો ફરીથી અજ્ઞાનરૂપ બની જાય છે. ત્રીજું દૃષ્ટાંત. એક શહેરના મોટા માળામાં ત્રીજે માળે આવેલી એક ઓરડીમાં એક બાઈ રહેતા હતા. તેમનું બાળક ઓરડીમાંથી બહાર ઘૂંટણીએ ચાલીને દોડી જતું. તે બાળક દાદરા ઉપરથી ગબડી પડશે એ બીકથી પેલા બાઈએ તે બાળકને વારંવાર દાદરા ઉપરથી પાછું લાવી ઘરમાં રમવા મૂકતા છતાં પણ તે વળીને બાળક દાદરા તરફ જતું. રીસ ચડવાથી તે બાઈએ બાળકને એક ધીમો લાફો લગાવ્યો. તેથી બાળક ખૂબ રડ્યું. માતાએ તેને દૂધપાન કરાવી છાંદું રાખ્યું, પણ થાકેલો હોવાથી માતાના ખોળામાં ઊંઘી ગયું અને સુખ શાંતિનો અનુભવ કરવા લાગ્યું. જાગી ઉઠતો પાછું રમતો રમતો દાદા તરફ જવા લાગ્યું. તેમ કાણ શરીરરૂપી અજ્ઞાન છે તે માતારૂપ છે. તેનું બુદ્ધિરૂપી બાળક જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં ઘરમાં તથા દાદરા ઉપર જવારૂપ બહિર્ભૂમિમાં વ્યવહાર રમત કરે છે. જ્યારે વિશેષ રૂપ થાક લાગે છે ત્યારે સુષુપ્તિ અવસ્થામાં ઘટ અજ્ઞાનરૂપ માતાના ખોળામાં લીન થઈ જાય છે અને બ્રહ્માનંદનો અનુભવ કરે છે. ફરીથી અદ્રષ્ટ કર્મને લીધે જાગૃત અવસ્થામાં આવે છે અને પાછું પૂર્વવત બહિર્મુખી વિધિ વ્યવહારને સ્થાન થાય છે. ચોથું દૃષ્ટાંત. સમુદ્રના જળથી ભરેલા ઘડાને ગળે દોરડું બાંધી સમુદ્રમાં મૂકવામાં આવે ત્યારે ઘડામાં રહેલું પાણી સમુદ્રના જળ સાથે એક પામે છે. તો પણ તેને ઘટદ્રષ્ટ ઉપાધિ હોવાથી તે જળ જુદું જેવું રહે છે. ફરીથી પાછું દોરડું ખેંચી બહાર કાઢીએ ત્યારે તે ઘડો અને જળ સમુદ્રથી જુદું પડે છે. પરંતુ ઘટ સહિત જળ અને સમુદ્રના જળનો આધાર જે આકાશ છે ભિન્ન થતું નથી, પણ ત્રણેય કાળમાં એક રસ છે. તેમ અજ્ઞાનરૂપી જળથી ભરેલો જે લિંગ દેહરૂપી ઘટ છે તે અદ્રષ્ટરૂપી દોરડાથી બાંધીને સુષુપ્તિ કાળમાં તથા તેના અવાંતર ભેદરૂપ મરણ મૂર્છા અને પ્રલયકાળમાં સમષ્ટિ અજ્ઞાનરૂપ ઈશ્વર તેની ઉપાધિ જે માયા તેમાં લીન થાય છે. ત્યારે વ્યષ્ટિ અજ્ઞાનરૂપ જીવની ઉપાધિ જે અવિદ્યા તે સમષ્ટિ અજ્ઞાન સાથે એકતા પામે છે. તે છતાં લિંગ શરીરના સંસ્કાર ઉપાધિએ કરીને ભિન્ન જેવા જ રહે છે. ફરીથી જ્યારે અદ્રષ્ટરૂપ દોરડાને અંતરાત્મા પ્રેરે છે ત્યારે તે ભેદ પામે છે, જુદા બને છે. પરંતુ વ્યષ્ટિ અજ્ઞાનરૂપ જળ સહિત લિંગ દેહરૂપ ઘટ અને સમષ્ટિ અજ્ઞાનરૂપ સમુદ્રનો આધાર જે ચિદાભાસ તે ભિન્ન થતા નથી, પણ ત્રણેય કાળમાં એકતા જ રહે છે. શીશ કહે, આ પ્રમાણે સુષુપ્ત અવસ્થાનું સ્વરૂપ જાણવાથી શું લાભ? ગુરુ કહે, સુષુપ્ત અવસ્થા હોય છે તેને તું જાણે છે. જાગ્રત તથા સ્વપ્ન અવસ્થામાં સુષુપ્તનો અભાવ હોય છે તેને પણ તું જાણે છે. માટે તે સુષુપ્તિ અવસ્થા તું નથી અને કાણ દેહની હોવાથી તે તારી નથી. તું તો તેનો વ્યવહાર જાણનાર સાક્ષી ઘટદ્રષ્ટાની પેઠે તેનાથી જુદું છો એવો નિશ્ચય કરવો તે લાભ છે. ઓમ તદ્દિતિ. શ્રીમદ વેદાંત માર્ગદર્શનમાં તું જાગૃતાદિ ત્રણ અવસ્થાનો સાક્ષી છે એ નામનો 7મો વિશ્રામ સમાપ્ત. સદગુરુદેવ કી જય.